કરીશું। ભાવેશ, ખૂબ સરસ મજાનો આ પ્રસંગ અને આ પ્રસંગમાં લોક ઉત્સાહ, લોક ઉમંગ જે જોવા મળી રહ્યો છે, પ્રેમ દરવાજાના દ્રશ્યો, ત્યાંના લોકોનો ઉત્સાહ અને હાલ જે રથ આગળ વધ્યો છે, શું છે વધુ વિગત? જીગર, અમદાવાદમાં ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે હર્ષોલ્લાસ સાથે આ પ્રસંગ ઉજવવામાં આવે છે। અત્યારે આપણે પ્રેમ દરવાજા 4 રસ્તા ખાતે છીએ કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે ગજરાજ છે તે પસાર થઈ ચૂક્યા છે અને હવે આપણે જોઈએ છીએ કે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રૂટ ઉપર નિરીક્ષણ માટે નીકળ્યા છે। આ સીધા દ્રશ્યો TV13 ગુજરાતની સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે રૂટ ઉપર નિરીક્ષણ માટે પહોંચ્યા છે અને હાલ આજે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે રથયાત્રા પસાર થતી હોય ત્યારે રથયાત્રામાં એક હર્ષોલ્લાસનો માહોલ હોય છે। મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભગવાનના દર્શન માટે આવે છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ વહેલી સવારે મંગળા આરતીમાં લાભ લેવામાં આવ્યો અને બીજી તરફ વાત કરીએ તો અત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રેમ દરવાજાથી તંબુ ચોકી સુધીના જે રૂટ છે તે રૂટ ઉપર નિરીક્ષણ માટે નીકળ્યા છે અને રથયાત્રામાં પોતે જોડાયા છે। મહત્વનું છે કે પોલીસ બંદોબસ્ત ખૂબ જ કડક દર વખતે રથયાત્રામાં રાખવામાં આવે છે અને કોઈ પણ પ્રકારે રથયાત્રા રંગે ચંગે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેનો પ્રયાસ પોલીસનો રહેતો હોય છે અને દર વખતે પોલીસ આમાં સફળ પણ થાય છે। અત્યારે આપણે સીધા જ દ્રશ્યો જોઈ શકીએ છીએ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ રથયાત્રાના રૂટ ઉપર પોતે રથયાત્રામાં જોડાયા છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી રથયાત્રાના રૂટ ઉપર અત્યારે ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે અને અત્યારે જે રથ છે તે ધીમે ધીમે પોતાના નિજ મંદિર તરફ પરત જવા માટે આગળ વધી રહ્યા છે। ગજરાજ છે તે તંબુ ચોકી પાસે પહોંચી ચૂક્યા છે। હવે ધીમે ધીમે તમામ જે ટેબલો છે અને સાથોસાથ વાત કરવામાં આવે તો અખાડા છે, ભજન મંડળીઓ છે તે હવે ધીમે ધીમે આગળ વધી રહી છે। અત્યારે હાલ આપણે જે દ્રશ્યો જોયા છે તે ધીરે ધીરે કેન્દ્રીય જે મંત્રીઓ છે તે સવારે આવ્યા અને હવે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ સીધા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે તેઓ પ્રેમ દરવાજાથી તંબુ ચોકી તરફ આગળ વધી રહ્યા છે। દર વખતે ગુજરાતના ગૃહમંત્રી રથયાત્રામાં આ વિસ્તારમાં પસાર થતા હોય છે અને હજારોની સંખ્યામાં જ્યારે ભક્તો રથયાત્રામાં ભગવાનના દર્શન માટે આવતા હોય ત્યારે તેમની સલામતી, સુરક્ષાની જવાબદારી ગુજરાત પોલીસની હોય છે અને ગુજરાત પોલીસના ગૃહ રાજ્યમંત્રી અત્યારે રૂટ ઉપર ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે અને આ સીધા દ્રશ્યો જીગર આપણે જોઈ શકીએ છીએ કે પ્રેમ દરવાજાથી તંબુ ચોકી જવાના રૂટ ઉપર અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમની સાથે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક અને ઉચ્ચ પોલીસના અધિકારીઓ જોવા મળી રહ્યા છે। આજે રથયાત્રાનો રૂટ છે તે ધીમે ધીમે અત્યારે રથયાત્રામાં જે ગજરાજ છે તે આપણે જોઈ રહ્યા છીએ કે તે અત્યારે તંબુ ચોકી પાસે પહોંચવા આવ્યા છે અને થોડી જ વારમાં ભગવાનના જે ત્રણેય રથ છે તે રથ પણ અહીંયા આગળ આવશે। જીગર, બિલકુલ બિલકુલ। સાથે જ ભાવેશ, સ્વાભાવિક રીતે સવારે કેન્દ્રીય મંત્રીની વાત કરી અને હવે આપ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વાત કરી રહ્યા છો। કઈ જગ્યાએ આ રથ પહોંચ્યો છે અને આગળ કઈ દિશામાં જઈ રહ્યો છે? કોણ બીજા ત્યાં દર્શન માટે આવી શકે તેમ છે? જીગર, અત્યારે આપણે વાત કરીએ તો ભગવાનના જે રથ છે તે સરસપુર મોસળમાંથી હવે નિજ મંદિર પરત થવાના રૂટ ઉપર આગળ વધી રહ્યા છે। થોડી જ મિનિટોમાં હવે જે ત્રણેય રથ છે તે કાલુપુર સર્કલ પાસે પહોંચશે અને કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા થઈને દરિયાપુર, તંબુ ચોકી, શાહપુર અને બાદમાં નિજ મંદિર સાંજે પરત ફરશે। અત્યારે હાલ આપણે જે જોઈ શકીએ છીએ કે જે ગજરાજ છે તે ગજરાજ આપણને જોવા મળી રહ્યા છે। સવારના સમયે જ્યારે ગજરાજ ખાડિયા પાસે પહોંચ્યા હતા ત્યારે એક ગજરાજ બેકાબુ થયો હતો અને જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ત્રણ જે ગજરાજ છે તેમને પરત એક જગ્યાએ મોકલીને રાખવામાં આવ્યા છે અને બાકીના જે 14 ગજરાજ છે અત્યારે પણ રથયાત્રામાં જોડાયા છે। અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ શકીએ છીએ તે સીધા દ્રશ્યો અમદાવાદના પ્રેમ દરવાજાથી દરિયાપુર તંબુ ચોકી જવાના રોડ પરના છે કે જ્યાં અત્યારે આપણે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે આપણે આ રોડ ઉપરના છે કે જ્યાં દર વખતે ગૃહ રાજ્યમંત્રી આવતા હોય છે અને આ વખતે પણ ગૃહ રાજ્યમંત્રી આ રૂટ ઉપર પોતે નીકળ્યા છે અને હાલ આ રૂટ ઉપર મોટી સંખ્યામાં જે
ભક્તો છે તે ભગવાનના દર્શન માટે આવ્યા છે. જીગર. ભાવેશ, ખાસ કરીને જે રીતે આપણે જોતા આવ્યા છે કે દર વર્ષે રથયાત્રા જેમ જેમ આગળના વર્ષોમાં વધતી જાય છે, 148મી રથયાત્રા છે અને સ્વાભાવિક રીતે લોકોની વસ્તી પણ જે રીતે વધે છે, લોકોના દર્શન કરવાની તાલાવેલી પણ વધી રહી છે અને જે જગ્યાએથી પસાર થાય છે આપણે જોઈ રહ્યા છીએ કે ઓલરેડી સાંકડી જગ્યા પરંતુ હજારોની સંખ્યામાં ભક્તો વધતા જતા જોવા મળી રહ્યા હોય છે. ખૂબ સરસ મજાનું મેનેજમેન્ટ સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર તરફથી, કોર્પોરેશન તરફથી અને લોકોનો પણ એક સહયોગ જોવા મળ્યો હોય છે. તો આ વખતે રથયાત્રાના જે તમે સવારથી અલગ અલગ રૂટ પર પસાર થયા છો, અત્યારે પણ આપ જોઈ શકો છો જે રીતે આપ આગળ વધી રહ્યા છો, શું શું વ્યવસ્થા જગ્યા જગ્યાએ કરવામાં આવી છે? જીગર, વાત કરવામાં આવે તો રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર ખાસ પોલીસ બંદોબસ્ત રહેતો હોય છે. 20,000 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવે છે. બીજી બાજુ આપણે વાત કરીએ તો સ્પેશિયલ એક ફોર્સ છે તેને પણ આ વખતે રથયાત્રામાં તૈનાત કરવામાં આવી છે. રેપિડ એક્શન ફોર્સ છે, પેરામિલિટરીના અનેક જવાનો છે, SRPFની કંપનીઓ છે તે પણ આ રૂટ ઉપર અત્યારે જોવા મળી રહી છે. એટલે કે સુરક્ષા વ્યવસ્થાની સાથોસાથ સુચારું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અગત્યની બાબતો છે કે જ્યારે રથયાત્રાની 1 મહિના પહેલા તૈયારીઓ શરૂ થતી હોય છે ત્યારે પોલીસ દ્વારા મહોલ્લા મિટિંગ કરવામાં આવે છે અને કોમી એકલાસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ હોય કે પછી વોલીબોલ ટુર્નામેન્ટ હોય તે પ્રકારની ગેમ્સ રમાડવામાં આવે છે અને સમગ્ર વાતાવરણ શાંતિભર્યું રહે, રથયાત્રા રંગેચંગે અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા પોલીસના જે દર વખતના પ્રયાસો થાય છે તેમાં પોલીસ સફળ પણ રહે છે. અત્યારે હાલ આપણે જે દ્રશ્યો જોયા છે તે તંબુ ચોકી ખાતેના છે કે જ્યાં અત્યારે ભગવાનના જે ગજરાજ છે તે પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં હવે ભગવાનના જે રથ છે તે અહીંયા આવી પહોંચશે. જી બિલકુલ ભાવેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. દર્શક મિત્રો, આપણા ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો અમદાવાદ જાણે રંગાયું છે ભક્તિના રંગમાં. અલગ અલગ દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છીએ. પ્રેમ દરવાજાના દ્રશ્યો આપે જોયા, સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે તે પણ આપણા ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. અનેક નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ બધા જ લોકો સ્વાભાવિક છે આ પાવન અવસર છે અને અચૂક સૌ કોઈ આ દર્શનનો લાભ લેવા માંગતું હોય અને તમામે તમામ નેતાઓ, મંત્રીઓ, અનેક સેલિબ્રિટીઓ, સામાન્ય માણસો લઈને સ્થાનિકો, દૂર દૂરથી લોકો આવનારા પણ બધા એક થઈ અને અત્યારે દર્શનનો લાહો લઈ રહ્યા છે. ભગવાનને દર્શનને પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છે. જે રીતે અમે શરૂઆતમાં જ વાત કરી, દરિયાપુર અમદાવાદના દ્રશ્યો આપ જોઈ શકો છો. એકમાત્ર એવો પ્રસંગ કે જ્યાં ઈશ્વર પોતે આવી અને જ્યારે આશીર્વાદ આપતા હોય અને લોકો એ ચૂકવા નથી માંગતા. અલગ અલગ દ્રશ્યોથી અમે બતાવી રહ્યા છીએ આપને કે જ્યાં લોકોની ભીડભાડ એકઠા થઈ રહી છે અને સાથે સાથે અલગ અલગ જગ્યાએ દર્શન પણ કરવા લોકો આગળ વધી રહ્યા છે. તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદના સૌથી સંવેદનશીલ વિસ્તાર એટલે સ્વાભાવિક છે દરિયાપુરની હું વાત કરી રહ્યો છું ત્યાં તેઓ પહોંચ્યા છે. લોકો અભિવાદન કરી રહ્યા છે, ઘણા બધા લોકો તેમને મળી રહ્યા છે. કોમી એકતાનું આ સુંદર મજાનું આ પ્રતીક, આ ખૂબ સરસ મજાનો આ પાવન પ્રસંગ, ભક્તિમય દિવસ, રથયાત્રાનો દિવસ કે જ્યાં ઈશ્વરે પોતે આશીર્વાદ આપવા જ્યારે આગળ વધ્યા છે એની તક કોઈ પણ ચૂકવા નથી માંગતું અને તમામે તમામ લોકો એક થઈ દર્શન કરી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ દરિયાપુર પહોંચી ચૂક્યા છે અને સાથે સાથે દર્શનનો લાહો લઈ રહ્યા છે. અલગ અલગ ટેબલોમાં આપ જોઈ શકો છો વિવિધ અલગ અલગ પરફોર્મન્સ અનેક લોકો કરી રહ્યા છે. અખાડાઓ જેવી પણ એક અલગ પ્રકારની તૈયારી હોય છે. ખૂબ સરસ મજાનું સુશોભન, ખૂબ સરસ મજાની તૈયારીઓ અને શાંતિમય વાતાવરણમાં અમદાવાદની 148મી રથયાત્રા કહી શકાય કે ખૂબ મોટો ઉત્સવ તો છે જ, પરંતુ આપણા માટે ધાર્મિક રીતે આ દિવસને વધારે સારા બનાવવા માટેની કેટલું મોટું એક ઉદાહરણ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. દર વર્ષે અમદાવાદ આ ખૂબ સરસ મજાની રથયાત્રાનું સહભાગી બને છે અને આપણું અમદાવાદ જેમાં હિન્દુ મુસ્લિમથી તમામ ભાઈ બહેનો એક થઈને આ રથયાત્રાને વધાવી દે છે, રથયાત્રાને માણે છે અને સાથે સાથે દર્શનનો પણ લાભ પ્રાપ્ત કરે છે. એવામાં જોઈ શકો છો કે નાના બાળકોને પણ ખભે ઉપાડીને તમામ વડીલો, તમામ મા બાપ પણ ત્યાં પહોંચ્યા છે કારણ કે ભગવાનના દર્શન નાના બાળકોને પણ એટલા જ જરૂરી હોય છે, વડીલોને પણ એટલા જ જરૂરી હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે જે લોકો પ્રસંગોપાત ત્યાં સ્થળ પર હાજર હોય એ લોકો કંઈક અલગ જ રીતે દર્શનનો લાહો લઈ શકતા હોય છે. એ લોકો માટે એકમાત્ર દર્શન અને ભગવાનની એક ઝલક પણ એ લોકો માટે કાફી હોય છે જ્યાં એ લોકો દર્શનને પ્રાપ્ત કરતા હોય છે. હર્ષ સંઘવી આપણા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. અમદાવાદ તો સૌથી
સેન્સિટિવ વિસ્તાર એવો કહી શકાય કે દરિયાપુર, અને દરિયાપુરની અંદર આપ દર્શન ઘર બેઠા પણ કરી શકો છો, કારણ કે કદાચ કોઈ કારણથી આપ જો ત્યાં નથી જઈ શક્યા તો ટીવી 13 પર વહેલી સવારથી જ પડેપણના દર્શન લાભ આપ લઈ શકો છો. અને એટલા માટે ટીવી 13 આપણને પડેપણની વિગત આપી રહ્યું છે, જેથી કરીને કોઈ કારણથી તમે ત્યાં નથી જઈ શક્યા છતાં પણ તમે દર્શનનો લાભ અચૂક લઈ શકો છો. હર્ષ સંઘવી આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. દરિયાપુર ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર કહેવાય, અને સંવેદનશીલ વિસ્તારની અંદર રથયાત્રાનો આ રંગ તેને માણવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચી ચૂક્યા છે. ખૂબ સરસ મજાની